નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 એપ્રિલ 2024 અને વાર શુક્રવારની કપાસ બજારની માહિતી, તેની સાથે વાયદા બજારની માહિતી અને કપાસ બજાર આજે કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં આજે પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1570 રૂપિયા બોલાતો જોવા મળ્યો છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1361 રૂપિયા સુધી બોલાતો જોવા મળ્યો છે। આમ સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1100 રૂપિયા જેવા થયા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે એવરેજ ભાવ છે તેમની વાત કરી લઈએ તો 1450 થી 1500 સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે, પરંતુ ઘણા ખરા માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ 1500 ખેડૂતોને નથી મળતા। હવે ખેડૂત મિત્રો, કપાસના જે ભાવ છે એમાં સ્થિરતાનો માહોલ છે। ઉપરાંત હાલ કપાસ બજાર જેમ એક વખત 70 સુધી પહોંચી ગઈ છે, ત્યારબાદ અટકી ગઈ છે। કોઈ મોટો વધારો અને ઘટાડો કપાસ બજારમાં જોવા મળ્યો નથી। હવે ખેડૂત મિત્રો, આપણે વાયદા બજાર તરફ વળીએ। સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો ગઈકાલે આપણે 25 એપ્રિલે 58,400 ઓપન થયો હતો। તેના લોની વાત કરીએ તો 58,400 હતો અને ત્યારબાદ તેમાં સુધારો થયો હતો અને સીધો 58,700 મિત્રો પહોંચી ગયો છે। ત્યારબાદ મિત્રો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો હાલ $81.02 બોલાઈ રહ્યો છે અને તેની વાત કરીએ ગઈકાલે તો $81.01 એની પ્રાઇસ હતી અને તે ઓપન $81.72 થયો હતો। એટલે કે ન્યુયોર્ક વાયદામાં થોડીક મંદી અને નાની મોટી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો કપાસના ભાવની વાત કરી લઈએ તો કપાસના ભાવ જે પ્રતિ ક્વિન્ટલ બોલાતા હોય છે તો એવરેજ ભાવની વાત કરીએ તો 6,734 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,405 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરી લઈએ તો ગુજરાતમાં કપાસની 18,000 બેલની આવક જોવા મળી છે, જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો 3,060 મેટ્રિક ટન થાય છે અને આપણે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 20,000 બેલની આવક જોવા મળી છે અને ત્યાં આપણે તેને ટનમાં કન્વર્ટ કરીએ તો 3,400 મેટ્રિક ટનની આવક જોવા મળી છે। ઉપરાંત ઓલ ઓવર ભારતમાં વાત કરી લઈએ તો 48,400 બેલ, જેને મેટ્રિક ટનમાં 8,228 મેટ્રિક ટનની આવક જોવા મળી છે। તો મિત્રો, આ ત્યારની બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી શકો છો। ઉપરાંત કપાસ બજારમાં મિત્રો કોઈ મોટી સુધારણાની હાલ તેજીની સંભાવના દેખાતી નથી। ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો। અસ્તુ, જય હિન્દ।